28 સપ્ટેમ્બર 2024ના ગીર સોમનાથ વહીવટી વિભાગે સોમનાથ મંદિરની આસપાસ જે મહાદેવનું મંદિર છે આપણું એ આસપાસ ગેરકાયદેસર રીતના બાંધકામો છે એ બધા તોડી પાડ્યા છે. હવે આ ડિમોલિશન કામગીરી સમયે ભારી મશીનરી, સરકારી અધિકારીઓ, એના સિવાય વાત કરીએ તો પોલીસ જે કોઈ પણ છે એ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ બધા જ લોકો હાજર રહ્યા હતા. જે ન થવું જોઈએ એવો કોઈ બનાવ ન બને અને કંઈ ન થાય એટલા માટે આ જરૂરી હતું. બુલડોઝરની વાત કરીએ તો હજારો વર્ષ જૂના દબાણો છે એ સહિતના હાલના પણ દબાણો છે એ બધા આ કામગીરીમાં તોડી પાડવામાં આવ્યા છે. ગુજરાત સરકારે એવો દાવો કર્યો કે સોમનાથ મંદિર છે એમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલવાનો છે, એના માટે 60 કરોડની જે 15 હેક્ટરની સરકારી જમીન છે એને ફરીથી મેળવવા માટે આ જે કોઈ પણ બુલડોઝરવાળી કે ડિમોલિશનવાળી કામગીરી છે એ બહુ જરૂરી છે. અને પછી આ મામલો પહોંચી ગયો કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં, જ્યાં શું થયું છે, સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે, તમામ વિષયો પર વિસ્તારે વાત કરવી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. સોમનાથ મંદિર આસપાસ જેટલા પણ બનાવો બન્યા છે, ગેરકાયદેસર રીતના જે દબાણો ઊભા થયા છે, બાંધકામો બન્યા છે, એને જેસીબી અને એના જેવા બીજા પણ મશીન્સથી તોડી પાડવામાં આવ્યા છે, ડિમોલિશન કરવામાં આવ્યું છે. ટ્રેક્ટર વાપરવામાં આવ્યું હતું, બુલડોઝર વાપરવામાં આવ્યું હતું, જેસીબી વાપરવામાં આવ્યું હતું, હાઇડ્રા ક્રેન્સ વગેરે છે એ પણ બધી વાપરવામાં આવી હતી. અને 60 કરોડના જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો છે એ બધા જ તોડી પાડવામાં આવ્યા હતા એ દિવસે. હવે સોમનાથ આસપાસ 15 હેક્ટર જમીનમાં જેટલા પણ બાંધકામ હોય એ તોડી પાડવાનું, ગેરકાયદેસર બાંધકામ એવો પાડવાનો જે કોઈ પણ આદેશ છે એ વહીવટી વિભાગે કર્યો હતો. હવે આ ગેરકાયદેસર બાંધકામમાં જે અનેક પ્રકારની દરગાહ છે એ પણ હતી, મસ્જિદો છે એ પણ હતી, મકાનો પણ હતા, બાંધકામ પણ હતા, કબ્રસ્તાનો પણ હતી. પછી આ મામલો ગયો વિવાદમાં અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં ટીકાકારોએ પોતાની વાત એવી રીતના રાખી કે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ છે ને એને માન્યા નથી. ટીકાકારોએ એવું પણ કહ્યું કે કોર્ટની જાણ વગર ડિમોલિશન ન કરવું જોઈએ અને કરી પણ ન શકાય. સમસ્ત પટણી સમાજ છે, મુસ્લિમ સમાજ, એણે અરજી દાખલ કરી છે સુપ્રીમ કોર્ટમાં, જેમાં એમણે એવું કહ્યું છે કે ગીર સોમનાથ કલેક્ટર સહિત જૂનાગઢના અથવા તો આજે ગીર સોમનાથના અને ગુજરાતના અધિકારીઓ જે છે એ આક્ષેપ એના ઉપર આજે કોઈ પણ લોકો છે એ બધાએ કર્યા છે કે પરમિશન વગર ડિમોલિશન વગેરે છે એ ન જ થવું જોઈએ, એવું આ ટીકાકારો છે એમનું કહેવું છે. હવે પિટિશન કરનારે એવું પણ કહ્યું છે કે આ ડિમોલિશન ખાલી કાયદાકીય રીતના જ બરોબર નથી, ધાર્મિક રીતના પણ બરોબર નથી, એવું એમનું કહેવું છે. હમણાં આપણે વાત કરીએ થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે ડીવાય ચંદ્રચૂડ, આપણા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, એમણે સરકારની બુલડોઝરની જે કોઈ પણ કાર્યવાહીઓ ચાલી રહી છે અલગ અલગ રાજ્યોમાં એ મામલે સરકારોને ખખડાવી હતી. અને ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદાને નજરઅંદાજ કરી અને બુલડોઝર કે જે કંઈ પણ કાર્યવાહી છે તમે ન કરી શકો, લોકોના ઘર ન તોડી શકો. કોર્ટ આ મામલે દલીલો સાંભળવા માટે તૈયાર છે, તમે જેટલી દલીલો છે એ લઈને આવી જજો. ગુજરાત કેસ મામલે આજે જે કાનૂની પ્રક્રિયા છે એમાં પૂછપરછ વગેરે કરવામાં આવી હતી. હવે આ બાબતે સરકારે પોતાનો બચાવ કર્યો હતો અને સરકારે કહ્યું હતું કે જમીનો છે એ જે કોઈ પણ ગેરકાયદેસર છે એમાં દાવો પાછો લેવા માટે આ બુલડોઝર છે ચલાવવામાં આવ્યું છે. અગાઉની જે કોઈ પણ કાનૂની પ્રક્રિયા જે છે, કામગીરી છે એમાં સ્ટે નથી આવ્યો, એટલા માટે આ બધું થયું છે. સરકારે પોતાનો જવાબ આપ્યો હતો કે બાંધકામો છે એ આમ પણ ગેરકાયદેસર હતા અને સોમનાથ મંદિર છે એની આસપાસ વિકાસ કરવાનો છે, માટે આ દબાણો દૂર કરવા બહુ જરૂરી છે અને યોજનાની જે કંઈ પણ તૈયારી થઈ રહી છે એમાં આ દબાણો છે એ નડતરરૂપ છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ સમાજની વાત કરીએ તો એમણે પોતાની વાત એવી રીતના રાખી હતી કે 150 જેટલા દબાણો છે એ ગેરકાયદેસર રીતના તોડી પાડવામાં આવ્યા છે, એવું મુસ્લિમ સમાજનું કહેવું હતું સુપ્રીમ કોર્ટની અંદર. મુસ્લિમ સમાજના લોકોએ પોતાની વાત એવી રીતના રાખી હતી કે એમના ઐતિહાસિક ધાર્મિક જે કોઈ પણ સ્થળો છે, મસ્જિદ હોય કે એના સિવાયના બીજા કોઈ પણ હોય, દરગાહ હોય કે કબ્રસ્તાન હોય, એ તોડવા બિલકુલ અયોગ્ય છે. ઓલિયાએ દીન સમિતિ છે એમણે પણ સરકારના બુલડોઝર પગલાંને પડકારતી અરજી છે એ કોર્ટમાં નાખી હતી. હવે એમણે એવી રીતના પોતાની વાત રાખી હતી કે કોર્ટની પ્રક્રિયા કે સુનાવણી માટે પૂરતો સમય છે અમને આપવામાં જ નથી આવ્યો અને ડિમોલિશન વગેરે કરી દેવામાં આવ્યું છે. એટલે આ બધી પ્રક્રિયા છે એક બાજુની આપણે વાત કરી. હવે આપણે સુપ્રીમ કોર્ટની વાત રાખીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ ધર્મના ધાર્મિક વારસાને કાયદાકીય રીતના, કાયદાકીય પ્રક્રિયા વગર આમ બુલડોઝર મારીને તોડી પાડવા બરોબર નથી. જેમ જેમ આવા બનાવો સામે આવશે એમ શું થવાનું છે કે
ક્રિયાની પ્રતિક્રિયા હોય તો સાંપ્રદાયિક બનાવો છે વધવાના છે. સુપ્રીમ કોર્ટની વાત એવી હતી કે કાયદો છે એ બધા માટે સરખો છે, કોઈ કાયદાથી મોટું નથી, અને કાયદાથી જ જે કંઈ પણ બધી પ્રક્રિયાઓ છે આપણા દેશમાં એ બધી જ થવી જોઈએ.